હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં દેશો અને મજામાં જ રહેવાનું છે. તો વાગી ગયા છે 8 વાગી ગયા છે, તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે જવાનું છે આપણે રસાવાળા ખમણ ખાવા, કેમ કે આખી રાતનો ઉજાગરો કર્યો છે અને ઊંઘ પણ આવે છે અને ભૂખ પણ લાગી છે. તો આપણે જવાનું છે રસાવાળા ખમણ ખાવા અશ્વિની નંબર 2 માં પાણીની ટાંકી પાસે ગણેશના રસાવાળા ખમણ ખાવા જવાના છે. ભાખરી તો ભાઈ રોજ રોજ કેટલીક ખાવી, હવે રોજનું થયું ભાખરી. તો આજ જવાનું છે આપણે રસાવાળા ખમણ ખાવા. તો હાલો આપણે ભાવલાને અને ગત્તુને ફોન કરવાનો છે અને ફોન કરી દે એટલે બે ભાઈ આવી જશે. પછી અમારે ત્રણેયને જવાનું છે આજ, કેમ કે આજ ભાખરી ખાવાની છે નહીં. ભાખરી તો રોજ ખાવી છે ભાઈ. હાલો તો તમે પણ આવી જાય. હા ભાવેશભાઈ FZS લઈને આવી ક્યાં જવું બાવા? હે તો એક ઓલી આમ સિસ્ટમ કરીને સિગ્નલ પડી ગયું હે. અમારા ગૌતમભાઈ હડપ મળ્યા કરવા સટ્ટા સટ્ટી બોલાવો રસ્સાવાળા. આમ જોઈ મજા આવે ને? એક નંબર વસ્તુ એમ શરદી થઈ ગયું ખવાય ને? હાલો તો આપણે સટ્ટા સટ્ટી બોલાવી દીધી, ખમી જાવ હવે. બીજી વાર હો સટ્ટા સટ્ટી જો. આમ તો ના પાડે, કેવો બીજી વાર મળ્યો લેવા. આમ જો બીજી વાર લઈ આવ્યો ને. હા હા જો મોજ આવી જાય. પછી એકવાર આવો મજા જ આવે તો જ બકે. અરે વાત પૂછમાં બહુ ઉલાળે ગયા છે રસાવાળી ખમણ ની, તો હજી ભૂખડા ભૂખ્યા છે. સમજ રહ્યો તો એમ કે છે ભાઈ જે આલુ પૂરી ખાવા આવી છે. તો અમારા આ તો પાકો ભૂખ્યો બહુ થાય, ભૂખ લાગે અડધી રાતની ભાઈ ને. તો હવે કે આલુ પૂરી ખાવી છે ખવડાવી સારું. હવે ભાઈ પે કરો સચિનભાઈ, પે કરો. આલુ પૂરી ખાવા આવી ગયા. હા જોઈ જો લાઈવ આલુ પૂરી ખાવ સા રસાવાળા ખમણ. હાલો મિત્રો, તો ફાઇનલી અમે આવી ગયા છે આલુપુરી, લાઈવ આલુપુરી ખાવા. તો મિત્રો તમે આ લોકેશન જાણી લો આજનું, કે આ અશ્વિની કુમાર સર્કલની બાજુમાં અને સરસ્વતી વિદ્યાલયની નજીક તમે આ સેન્ટર આવેલું છે લાઈવ આલુપુરીનું. એકવાર જરૂર ને જરૂર આ સેન્ટરની મુલાકાત લો અને આનો ટેસ્ટ તમે એકવાર લો. એકવાર ટેસ્ટ લીધા પછી બીજી બધી આલુપુરીનો ટેસ્ટ તમે ભૂલી જશો મારો ભાઈ. એકવાર આવી જાઓ અહીંયા, બહુ મસ્ત ટેસ્ટ આપે છે ભાઈ, અને એની સર્વિસ પણ બહુ સારી છે. તો તમે કાંઈ નહીં, એકવાર જોઈ લો ભાઈની દુકાન આવી. જોવો તો ભાઈને બનાવવાની સ્ટીક જોવો. મિત્રો નોર્મલ પ્રાઇસમાં આપણને આલુ પૂરી મળશે. હાલો તો આપણે નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે જવાનું છે ઘરે, ઘરે કોઈ જવાનું છે બરોબર. તો નવા ફેમિલી મેમ્બર હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.